નવસારી જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિગારેટની ચોરી કરતા સુરતના 2 યુવકોને ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ. નવસારીમાં ઝવેરી સડક પાસે આવેલ 2 ટેમ્પોમાંથી સિગારેટના માલની ચોરી કરી તેને વેચવા જતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે સુરતના 2 યુવકોની અટક કરી હતી. 2 ગુના ઉકેલ્યા હતા. નવસારી ઝવેરી સડક સામે રાજેશ જૈન નામના માલિકીના ટેમ્પોમાં સિગારેટના પેકેટનો માલ ભરેલો હતો. તેઓ બીજા સામાનની ડિલિવરી કરવા જતા તેનો લાભ લઈ તેમના ટેમ્પોના પાછળનું કેબિન ખોલી અંદર મૂકેલા અલગ અલગ બ્રાન્ડની સિગારેટના 340 પેકેટ જેની કિંમત 51,000 રૂપિયાથી વધુ હોય. બીજી ઘટનામાં દાસ બુધાનીની દુકાન પાસે મૂકેલ ટેમ્પોની પાછળનો દરવાજો ખોલી અંદર મૂકેલ વિવિધ બ્રાન્ડની સિગારેટના 1,080 પેકેટ જેની કિંમત 91,000 થી વધુ હોય જે ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ મથકે યોજાઈ હતી. એલસીબીએ તપાસ હાથ ધરી હતી. એલસીબી પીઆઈ દીપક કોરાટે સ્ટાફને ચોરીના ગુના શોધી કાઢવા સૂચના આપી હતી. જે ચોરી કરનાર ઈસમો વિશે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ચોરી કરનાર ઈસમો રિંગ રોડ પાસે સિગારેટનો જથ્થો વેચવા આવનાર છે. બાતમીને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે 2 યુવકની અટક કરી સિગારેટ, મોબાઈલ, મોપેડ મળી કુલ 1,80,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી ટાઉન પોલીસ કરી રહી છે. નવસારી જિલ્લામાં બંને આરોપીઓ અન્ય કોઈ ચોરીમાં સામેલ છે કે કેમ તે બાબતે ટાઉન પોલીસે કબજો હાથ ધરી પૂછતાછ શરૂ કરી હોવાની માહિતી મળી છે.